રામ રામ, જય દ્વારકાધીશ મિત્રો. નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં? તો મજામાં જશો. તો તમે નવા હોવ તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે આપણે આવ્યા છીએ વાડીએ. ત્યારે યાદ અને કરશો ત્યારે હું આવી જાય. મમ્મા જારો નતા કરા તમે યાર, આમ યાર તમે કરો. તમે મને ચાલુ નતા કરવા દો પેલા. તમે મને ચાલુ કરવા દો પેલા તમે મને, બરોબર? તો મિત્રો તમે નવા હોવ તો આપણે બ્લોગમાં તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો, આજે હું મારા મામા બે આવ્યા છે કેસર કેરી લેવા. પત્રકારમાં તો ઘણા છે, પણ હું તો જૂના વખતનો જ પત્રકાર છું. મારો તો કેટલાય સમયથી છું. હું તો દેશ બધા ઘૂમી લીધા, પણ આ દેશમાં મને બહુ મજા આવી ગઈ. આ કયો દેશ છે મામા? આ દેશ કાઠિયાવાડી છે ને, ગુજરાત કહેવાય. ગુજરાત કયો કે કાઠિયાવાડી કયો, કાઠિયાવાડી કાકા કહેવાય. કાઠિયાવાડી કાકા કયો તો એ કે, ગુજરાત કયો તો એ છે. બે આમ આવી એ તો ગુજરાતની કાઠિયાવાડની આપણે સંત પડે છે. સંત પડે ને ફૂટપાથ ત્યાંથી કાઠિયાવાડ ગુજરાત બે મજા આવી ગઈ. એવું છે કે? હાલો તો આપણે બીજી આંબે જઈએ. આગળ વધી આપણે થોડાક આગળ વધી કેરી તોડી આવી. તો મિત્રો, આજે આપણા મામા અને આજે અમે આવ્યા છીએ કેરી તોડવા. મારા સસરાની વાડીએ, અને આજે કોઈ છે ની વાડીએ. તો હું ને મારા મામા બે છે. બહુ મજા આવી. મજા આવી ગઈ? બહુ મજા આવી. હે, બહુ મજા મજા કરવા આવ્યા છીએ આપણે. આવી. એવું ઉતરાય ને તો બહુ મજા. તો બતાવી સસ્તે હે આપણે આ ગુજરાતની કાઠિયાવાડની સૌથી બે એક જ આવી જાય. ગુજરાતની કાઠિયાવાડ બે એક જ છે ને. હા, એક જ કહેવાય. એક જ છે. હવે કાઠિયાવાડી કાકા. હા, આપણે ઈ ગુજરાત કહેવાય. ગુજરાત કઈ આવી જાય. દેવભૂમિ દ્વારકા બધું. હવે આ કેસર કેરી છે, મધની કેવી મીઠાશ આવે. આપણે આપણું ઘર સંસારમાં મધ હોય, મધની માખી મધની, એનાથી સરસ આ મીઠી કેરી આવે. આથી પછી મધ કહેવાય. આથી પછી મીઠું કોઈ આવે જ નહીં. આથી પછી સાગરનું મીઠું હોય ને, મીઠું એના ભેગી આ ભીડી શકે, બાકી આ કોઈ ભેગી ભીડતી નથી. આ મીઠાને હજમ કરી જાય. ગમે એટલું તમે આની અંદર મીઠું નાખો તો એ મીઠું ખાવા માટે બહુ ઉપયોગી છે. બહુ મજા આવી જાય. આ કેરી છે ને, કેસર કેરી છે. આવી કેરી ક્યાંય નહીં મળે. આ કંડોળા ગામની મધની મીઠાશ જેવી કેરી છે. અમે બહુ દેશ ઘૂમ્યા, પણ આમેલી કેસર ક્યાંય મળી જ નહીં. અમને દેશ વિદેશ ફરી લીધું, પણ આ કેરી આ કંડોળા ગામમાંથી મળી અમને. અને જો આને અહીંયા અસલીમ આવે. હા, મધ બેસતું ને, એ મધ કેરી છે. મધ કેરી ખાવાની બહુ મજા આવે. આ ઉપયોગમાં આ સારી આપણે કેમ ઉપયોગ કરી કે આ કેરીનો એવો ઉપયોગ કરી, એવો મીઠાશ છે કેરી. બરાબર. તો મિત્રો, આપણે આંબા આગળ પહોંચી ગયા છીએ ને આંબામાં જોઈ રહ્યા છો લુંબે ઝુંબે કેરી આવી ગઈ છે. અને આપણે કેરી તોડવાની છે અને મોકો નામી મળી ગયો છે. કોઈ છે નહીં આજે વાડીએ, એટલે આપણે થેલી ભરી લેવાની છે. બરાબર ને મીઠા? આમાં થેલી ભરવાની છે ને? હે, હાલે રાખે કા આપણે. તો આપણે થેલી ભરવાની છે. અને કેરી પણ ઘણી બધી છે આમાં. અને નીચે જ છે પાછી કેરી, બધી નીચે જ છે. એટલે ઉપાધિ કઈ છે નહીં ઉપર ચડવાની. મસ્ત મજાની કેરી છે, જોઈ શકો છો આપ. દેશી કેરી છે. તો આમાં બધી ધીમે ધીમે ઉતારતા ચાલુ થાવ તમે. અડીઓ નાખી દો આમાં. ખબર પડે તો આપણે ક્યાં બીક છે? આપણે તોડવાની જ છે. તો હાથ છે. ચાર ના લુમખા મિત્રો, આપ જોઉં છો ને, આ ચાર ના લુમખા છે કેરીના. દેશી કેરી છે એકદમ. અને ખાવાની પણ મજા આવશે, મીઠી હાકર જેવી છે.
કાચી કેરીને અંગુર ગુલાબ અમે પીરા એક જ છે અંગુર આંબા બી છે અહીંયા ખબર નથી હે ચીકુ પણ લાડવા જેવડા આવ્યા છે લાડવા ટૂંકા પડે ને અવળા ચીકુ છે ગારીએ હે ના મામા તોડવા નથી સાચા ચીકુ છે હા ના એ બેગ થી પછી છે ને પાછા હે કઈ બાજુ એ તારીએ ગણેશ ચીકુ તો પણ અટાણ તોડવા નથી કાચા ચીકુ તોડવા નથી બેગ દી પછી પાછા આવ્યું ને તો તોડી જાવ હે હા એ રાખી દઈએ ને ખાઈ જાય ઓલા શું કહેવાય કબૂતર ખાઈ જાય હા રાખી દઈએ હા હા મોનિકો છાંય રાખી દઈએ ખાઈ જાય હા બાકી જાય ને ખાઈ જાય આ બીજો આંબો છે મિત્રો અને આ આંબામાં એક પણ કેરીનું ફળ જોવા નથી મળતું આપણે એટલે એક આંબામાં કેરી છે ને એક આંબામાં નથી અને નાળિયેરી છે અને એમાં પણ નાળિયેર પણ આવ્યા છે જામફળી પણ છે તો આ છે નાળિયેરી અને જોરદાર નાળિયેર તમે જોઈ શકો છો સુકાઈ ગયેલ એક નાળિયેર છે મોટું પણ એ પણ કાચું છે પાકું નથી મળે છે રસચૂસણી આવી જાય એમાંય પણ આમાંય કઈ નાખવાનું ઓલી આવે ને શીશ આવે આમાં શું નખાય અને પાવડરની પડીકી આવે જે આનો મોર આવે ને આનો મોર હા મોર આવે એને મોર ને પીસી છાંટી દેવાનું બરાબર એટલે નાળિયેર એક કેરી બધું લાગી જાય બરાબર ખારક આવે ને ખારક એને એક લોટ બનાવી અને એનો લોટ છાંટી દેવાનો મોરનો એટલે એ આવી પાસ આ વેજ સારું તો બીજું હું થેલી ભરી લીધી છે આપણે જો આ થેલી તમે જોવો છો મામાના હાથમાં છે હે મામા થેલી કહું જપરી તમે ભાઈ ઓર આવો તા હે દેશી કેસર આથી પર મોર ઓછા લાગ્યા કે નહીં કે મોર ઓછા લાગ્યા કે નહીં આંબામાં હે બહુ આપણે જોવો જડતા જ નથી હજી બે તોડવી છે હે માઈ જા હે તમે પણ એમ છો નહીં આજ તમારા મામા અરે ગોવામાં કઈ ના બોલે તમે તમારે હે બસ હવે બસ ઘણી એટલી પાકળ કાઢીએ ને હા 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 આંબામાં એક પણ કેરી આવી નથી અને મોરે પણ નથી જરાય અને હા કોરો કટ આંબો થઈ ગયો હતા હવે આપણે કૂવામાં જઈ કૂવાનો મોટર ચાલુ હતી હમણાં બંધ છે કે શું છે જોઈ લે બોરનું પાણી આવે છે અહીંયા વાવ ખાલી થઈ ગઈ લાગે ભરાય છે વાવ તો વાવ છે ને ભરાય છે અને ગુંદરીમાં પાણી વારે છે એટલે છે ને બોરમાંથી પાણી આવે છે ધીમું ધીમું અહીંયા આવ્યા રાખે ચાલુ હોય એટલે વાવ ભરાય જાય પછી વાવમાંથી મોટર ચાલુ કરી અને ગુંદરી છે અહીંયા ગુંદરી પાવાની હોય થોડીક માલાટું વાવી છે મારા હારા એ વીઘા 1.5 વીઘાની છે અને બોયડી પણ છે જો આ બોયડીમાં ધીમે ધીમે હવે ફૂલ લાગવાના ચાલુ થયા છે અને હવે બોર આવવાના ચાલુ થાય મારા મામા પાણીનું નિરીક્ષણ કરે છે પાણી કેમ છે મામા શું છે બોરમાં હકીકત બોરમાં શું હકીકત છે
મોર મને કાંઈ હે